સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ કરનાર યુવક પોલીસ સકંજામાં આવી ગયો છે। યુવક અને યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા। યુવકે યુવતી સાથે મિત્રતા કેળવીને ફાયદો ઉઠાવ્યો। મિત્રતાના બહાને યુવક યુવતીને ફરવા લઈ જતો હતો અને ત્યાં જ યુવકે યુવતીના ફોટો પાડી ફોટો વાયરલ કરવાની ધમકી આપી યુવતીને બ્લેકમેલ કરતો હતો। ફરિયાદ નોંધાવી જે અનુસંધાને ફરિયાદી અને આરોપી બંને 2022થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, બંને સાથે તૈયારી કરતા હતા અને જેના કારણે બંનેના વચ્ચે મિત્રતા બંધાઈ। બંનેના વચ્ચે એકબીજાના ફોનની આપ-લે થઈ। ત્યારબાદ એકબીજામાં મિત્રતામાં લોકો ફરવા જતા, સાથે ફોટા પાડેલા અને સાથે ફોટા પાડેલા જે વાયરલ કરવાની ધમકી આપી અને આને ફરિયાદી સાથે દુષ્કર્મ કરેલું। વારંવાર ફોટા એના પરિવારને વાયરલ કરવાની ધમકી આપી, ત્યારબાદ એને લગ્ન કરેલા। ત્યારબાદ ફરિયાદીના પિતાએ આરોપીનો ફોન 20,000 રૂપિયા આપી અને મેળવી એનો નાશ કરેલો। તેમ છતાં બીજા ફોનમાં આઈડી બનાવી વારંવાર ફોટા વાયરલ કરતો, જેના કારણે ફરિયાદીએ અત્રે આવી ફરિયાદ નોંધાવેલ છે।